તું તો શાકભાજી લેવા ગયો કે શાકભાજી વાવવા ગયો? હા તો હમણાં મહેમાન આવી જાહે. હા તો જલ્દી આવ હવે. હા આવતો તું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આવો ભૂમિબેન, વધતાબેન. હા. લ્યો હું ખાટલો ઢારું હો, બેહો. હા. વયા બેટા વયા અહીંયા બે. હારું ને? હા ઓ હારું. બસ તો ટાઈમે હતી ને? હા બસ ટાઈમે હતી. અમને હેને ગર્દીના હિસાબે પાછળ જગ્યા મળી એટલે હેને થડકાના હિસાબે ઉલાયરા બહુ બસ વાળા એ કા બેન. પણ જગ્યા મળી ગઈ હતી માસી. અમારી આગળ જે બેઠો તો ને એને બહુ ઉલટી થાતી હતી એટલે પવનના હિસાબે બધું મારી બેન માથે. તારે પણ બારી આગળ જ બેહવું હતું. હવે શાંતિ રાખને, તડકાના હિસાબે મને માથું દુખે હે. માથું દુખે તેને બસમાંથી ઉતરા ને તો મેને કેટલી વાર કીધું કે રિક્ષા બાંધી લઈએ પણ બાંધી જ નહીં. અહીંયા 3 કિલોમીટર હાલીને આવ્યા, એના કરતા 50 રૂપિયા નાખીને રિક્ષા બાંધી લેવાય ને કે નહીં માસી? સાચી વાત ને મારી? તમે બેહો બે બેનું, હું પાણી ભરી આવું હો તમાર હાટું. હા બેહો. આવું શું કહેવાની જરૂર હતી તારે? પણ હું તો વાત કરતી હતી લે. માસી તમાર ફ્રીજ છે? હા હમણાં જ લીધું. અમારે તો જેમ તડકો તપે ને એમ પાણી તપે. અમારે હે ને જૂનું માટલું હે ને એટલે કા. માસી તમને કેમ છે હવે ને માસા ક્યાં? મને હારું હો, આ એકલા હે જો. અને તાર માસા વાડીએ ગયા, હમણાં જ આવતા હશે. ઠીક, હમણાં જ આવતા હશે. હે માસી, નાનો ગભલો ને મોટો ગભલો ક્યાં? છે ને મેં ગામમાંથી થોડીક વસ્તુ ને શાકભાજી મંગાવી ને તે લેવા ગયા, ઈ હમણાં આવશે. ઠીક. તાર મમ્મી પપ્પા ને ઈ નો આવ્યા? ના. અરે માસી તમને તો ખબર જ છે ને કે મારી મમ્મીને સિટીનો કેવો હરખ છે, એટલે ઈ પોરબંદર જવાના અને અમને બે બેનુંને તો ગામડામાં બહુ ગમે એટલે અહીંયા આવ્યા. સિટીનો અમને એવો મોહ નહીં કા. હારું. હવે છે ને તમે બે બેનું બેહો, હું ચા બનાવી આવું હો. હા માસી તમે ચા બનાવી આવો. તે મારી બેનને એટલે જ માથું દુખી ગયું. મેં એને કીધું તું કે 5 રૂપિયાની ચા હે પી લે, તોય નો પીધી. હા બેહો હું હમણાં ચા બનાવીને આવું હો. હા. તું ચાનું શું કહેવાની જરૂર હતી? લે તમે બે બેનો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા હે હો. તમને કેમ હે? ભૂમિબેન મારે તમારે બે બેન વારે નથી બોલવું હો. કેમ બેન? વાહ હે ને છોકરા રમે હે તો હું એને આગળ રમવા જાઉં. હા જા. ભૂમિબેન તમે હે ને પૈસા વાળાને ઘરે જ જાઓ, અમારા જેવા ગરીબ માણસ ઘરે તો કોઈ દી આવો જ નહીં. નાવો આરતીબેન, એવું કાઈ નથી. તો એવું કાઈ ન હોય તો કોક દી અમારા ઘરે આટો મારો નહીં, ચા પાણી પીવાય કોઈ દી નથી આવતા. જ્યારે હોય ત્યારે તમારા માસીના ઘરે જ આવો. લ્યો આ ભૂમિબેન ચા. હા લાવો. બસ. Nope. જસુ માસી તમે આ પાવડરના દૂધની ચા બનાવી હતી? ના તો કેમ હાવ આવી ચા બનાવી હતી? ઈ તો અમારે ગાયનું દૂધ હોય ને એટલે ગાય દોવા દે હે. જસુ માસી કોક દીક મહેમાન આવતા હોય, હળી ઊભી રહી જાય ને એવી હારી ચા બનાવાય, આવી ગંધારી ચા નો બનાવાય. આરતીબેન હવે તમે હે ને મને બોલાવો માં હું બોલીને તો જરાય મજા નહીં આવે હો. તમે તમારા મહેમાનને કેવા ખાચો ને બધી મને ખબર છે.
ભૂમિબેન, તમારે બે બેનુને આજ મારા ઘરે જ રોટલા ખાવાના હે ને ન્યા જ આવવાનું હે. આરતીબેન આજે નહીં આવ્યો, મારે બધુંય થઈ ગયું. હું તમારે બધું થઈ ગયું? સુગંધ તો કાંઈ આવતી નથી, કાંઈ રાંધવું હોય તો ને. અરે એમ કહું કે મારા છોકરા હે ને ગામમાં બધી વસ્તુ લેવા જ ગયા ને મેં બધી તૈયારી કરી લીધી છે, એટલે આવે એટલે હમણાં બનાવતા શું વાર લાગે. હું બનાવવાના જસુ માસી તમે? ચોખા ઘીમાં શીરો અને મિક્સ ભજીયા અને શાક રોટલી. આવા તડકાના ઉનાળાના શીરો ને ભજીયા કોણ ખાતા તા? હાલો હાલો ભૂમિબેન, તમે બે બેનું મારા ઘરે, મારે મહેમાની કરવી હો તમારી. હવે આરતીબેન તમે કોઈ દી કોઈની મહેમાની કરી? હવે જુગાર રમવામાંથી જ દવરા નથી થતા તો મહેમાની કરો ને. તમારા ગામમાં બૈરા બહુ જુગાર રમે કા? ના ના, હવે આના જેવા 2-5 જ છે, કોઈ જુગાર નથી રમતું. ભૂમિબેન તમે માનો નહીં, આ લોકોને જુગાર રમવામાં પૈસા ઘટે ને તો ગમે એનું બૂચ મારી દે, પણ જુગાર રમે ખરા. એ જસુ માસી, હવે હું હાવ સુધરી ગયો, હવે હું કાંઈ જુગાર બુગાર નથી રમતી. હા ભૂમિબેન, મારે તમારી બે બેનુની મહેમાની કરવી જ છે. તમે બે બેનું હાલો, આપણે રસપુરી બનાવું. હું બેન હાલ ને, આરતીબેન એટલું કી હે તો રસ ખાતા આવીએ, ઠંડો ઠંડો મજા આવશે. હા હો ભૂમિબેન, તમારે બે બેનુને આવવું જોઈએ, નકર મને બહુ દુઃખ થાય. હે માસી તો જઈ આવીએ. હા તો જઈ આવો તમે, અને આપણે હે ને આ હાંજનો પ્રોગ્રામ અહીંયા રાખો મારા ઘરે. હા 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 જઈ આવો. જસુ માસી, હાંજે તમે જરાક રાંધજો. આ બે બેનુને હું એટલું ખવડાવીને મોકલીને કે બે કાંઈ ખાઈ જ નહીં હકે. હાલો હાલો. હા હાલો હાલો હાલ બેન. લે ભૂમિબેન, કેમ છે તમે? બસ મજા હો. હાલો હાલો મારા ઘરે રોટલા કરીએ. ના ના, અમારે તો આરતીબેન ને જમવા જવાનું હે. હા હવે આરતીબેન હો રોટલા કરી હકતા તા, એના ઘરે એનું ખાવાનું નથી હોતું. હવે બેને હું તો 200 માણાને ખવડાવી દઉં. અરે હું તમને સાચું કહું, તમે મારા ઘરે હાલો, મજા આવશે. ના ના, હવે અત્યારે નહીં અવાય ને. તમારા ઘરે આવું તો આરતીબેન ને દુઃખ થાહે, એટલે પછી આવશું. હા તો હારું, પણ પછી પાછા આવજો હો મારા ઘરે. હા હા આવશું હો. હાલ બેન. બેન આરતીબેન તો ગયા યાર, યા એને તો બહુ વાર લાગી હો. હા સાચી વાત છે, વાર તો બહુ લાગી. કેટલા વાગ્યા હે બેન? મને તો ભૂખ ફૂલ લાગી હે. ભૂખ તો મને લાગી હે, હવારના નીકળ્યા ત્યારના આમ નામ હયે 2 વાગી ગયા હે હવે તો. હા હો, હાલ ને આપણે હાલતા થાઈએ. હા હાલ હાલ હવે તો જઈએ. હાલ. આવા તડકાની ક્યાં તમારો? તાર માસી તો એમ કેતા હતા કે આરતીબેન ને ઘરે જમવા ગયા. હા, અમને આરતીબેન ને જમવાનું કીધું તું, પણ આરતીબેન કે તમે ઘડીક વાર અહીંયા બેહો, ઈ કે હું હમણાં આવું. ઈ કઈને ગયા, ઈ ગયા, હજી નથી આવ્યા. અરે ઘડિયાળમાં તો જોવો કેટલા વાગ્યા, 3 વાગ્યા. હવે હાલો મારે ઘરે અત્યારે. આરતીબેન ના કઈ નક્કી ના હોય. હે હું વાત કરો હો? હા પણ હું થયું, કેમ રોવો છો? રોવ બંધ થાવ રોવાનું, અને કઈ કયો તો ખબર પડે. મારી જીભ નતું પડતી, મારે તમને કેમ કેવું? હું થયો પણ કીધા વિના થોડી કઈ ખબર પડે. માસા મારી બેન તો નહીં બોલી હકે, હું તમને કહું. એમ થયું તું કે ભૂમિબેન, તમે બે બેનું હે ને અહીંયા ઘડીક વાર બેહો ને, હું એક બેન આગળ પૈસા માંગુ ને 10,000 તો હું ઈ લેતી આવું.
પણ આરતીબેન પછી નિરાતે જજો ને લેવા પૈસા. અરે તમે બે બેનું હે ને મારા ઘરે પહેલી વાર આવો તો હું મારે કાંઈ હરખ ન કરવો હોય તો મારે હું તમારે હાથમાં કાંઈ પૈસા ન દેવા? હું ઈ પૈસા લઈ આવું ને તો મારો હાથ છૂટો રહીએ. આરતીબેન તમે તો હરખોડા કે હું કા? હા સાચી વાત છે. હા તમે નિરાતે પૈસા લઈ આવો, અમે અહીંયા બેહીએ. હા. ભૂમિબેન તમારી આગળ કાંઈ પૈસા હે અત્યારે? કેમ? અરે હું જે બેન આગળ પૈસા માંગુ ને 10,000 ઈ બેને મારી આગળ 1,000 માંગે એટલે હું જઈએ પૈસા લેવા જાઉં ને ત્યારે ઈ એમ જ કે મારા 1,000 પહેલા આપો. પણ તમારે એને એમ કહેવાય ને કે 1000 વારી લે, 9,000 મને આપી દે. અરે ભૂમિબેન મેં એવું એને કેટલી વાર કીધેલું જ છે પણ ઈ મૂર્ખી સમજવા તૈયાર જ નથી ને. ઓહો, તો એના 1000 હાટું તમારા 9,000 અટકા ને પૈસા. હા તો અટકા જ છે ને. તો તમે મને ઘડીક વાર 1,000 રૂપિયા આપો ને તો હમણાં 10,000 લઈને આવું પછી તમને પાછા તમારા પૈસા દઈ દઈ. હા ઈ વાત સાચી, લ્યો આપું. હા અલ્યો 1000. હું હમણાં આવું હો, તમે બે બેનો અહીંયા બેસજો. આરતીબેન આ હે ને મારા પપ્પાએ 1000 રૂપિયા જ અમને બે બેનોને આપ્યા હે એટલે વેલા આવજો પૈસા લઈને. હા હમણાં આવું અહીં બેહો ભૂમિબેન. અમાર પાસે પછી હવે પૈસા હે નહીં. એ હા આવું. હા બે બેન. હા. ભૂમિબેન આરતીબેન તમારા પૈસાનું બૂચ અમારી ક્યાં? આમ સમજ્યા વિનાનો કોઈ દી પૈસા ના આપી દેવાય કોઈને. હા સાચી વાત છે. ઓ હેરાન થઈ ગયા. હાલો હવે ગાડીમાં બેસી જાઓ, તમને વાં જમી મારે ઘરે અને પછી હું તમને ટિકિટના પૈસા આપી, તમે વયા જાજો પછી નિરાતે. હા હાલ બેન. હા હાલો બેહો ગાડીમાં.